સમાચારો સાથે આગળ વધીએ વડોદરામાં વધુ એક શિક્ષકની વિદ્યાર્થીને સજા ફતેગંજ સ્થિત રોજરી સ્કૂલની આ ઘટના છે હૃદયરોગ પીડિત બાળકને સજા આપી વાળમાં તેલ ન લગાવતા સજા આપવામાં આવી છે ધોરણ 5ના વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યા વાલીએ ડીઈઓને ફરિયાદ કરી છે ચાઇલ્ડ હેલ્પલાઇનની પણ મદદ લેવામાં આવી આચાર્ય દીપક જયસ્વાલનું નિવેદન પણ સામે આવ્યું છે શાળા પોતાની ભૂલ સ્વીકારે છે તેવું આચાર્યએ કહ્યું બાળકના હૃદયરોગનો શિક્ષકને ખ્યાલ નહોતો શિક્ષક પણ નવા જોડાયા છે આજે શાળા મેનેજમેન્ટની બેઠક મળશે શિક્ષક સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે તેવું આચાર્યએ કહ્યું છે શિક્ષક ઉપર આરોપ લાગ્યા છે કે વિદ્યાર્થીને સજા આપવામાં આવી છે હૃદયરોગથી પીડિત આ બાળક હતો ધોરણ 5નો ત્યારે હવે શાળા દ્વારા પણ આ તપાસ શરૂ કરવામાં આવી છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે દીપક જયસ્વાલ આપણી સાથે છે દીપકભાઈ આ જે ઘટના છે ગંભીર તો છે જે રીતે આરોપ છે આ સમગ્ર ઘટના શું હોય એકચ્યુઅલી જે થયું એ ખરેખર ખોટું થઈ ગયું અને અજાણતા થઈ ગયું કારણ કે જે 5મા ધોરણનો બાળકને જે થયું એને પહેલેથી જે તકલીફ હતી એ ન તો આ રિસન્ટ જે ટીચર હતા પીટી ટીચર એમને ખબર નથી કશું જ નહીં એમને રેન્ડમલી અમુક બાળકોને પનિશમેન્ટ નથી ફિઝિકલ એક્સરસાઇઝ જેમ કહીએ છીએ કે તમે બહાર જો નાનો હોલ છે એમાં ખાલી 3 રાઉન્ડ મારવાના હતા એ ચાલતા મારતા હતા ગમે તે એવું કંઈ જરૂર નથી કે દોડવું જ જોઈએ એ રીતના જ હતું એક નાની વાતમાં આ કંઈક વધારે મોટું સ્વરૂપ અપાઈ ગયું છે અને તો પણ અમે આજે સાંજે અમારું મેનેજમેન્ટ અમે મિટિંગ કરી અને નક્કી કરીશું કે ભાઈ એ શિક્ષકને અમે શું કરીએ આમ તો એ શિક્ષક નવો છે હજુ 1 જ મહિનો થયો છે ફ્રેશ છે 25 વર્ષનો છે એટલે એણે પણ એક્સેપ્ટ કરી કે ચલો મતલબ કે ભૂલ થઈ ગઈ છે એનાથી પણ જો આ વસ્તુને બહુ ન કરીએ તો પણ વાંધો નથી કારણ કે આમાં તેલ લઈ નાખવાવાળી જ વાત નહીં એટલે આમાં આખું ગ્રુપ ઊભું હતું એકલા જ બાળકને પનિશમેન્ટ નથી એમાં ઘણા બધા બાળકો હતા એટલે અલગ અલગ હતું એમાં એ બિચારો ચલો એ ના 5મા ધોરણનો બાળક કદાચ આવી ગયો ને એને ખ્યાલ નહીં આવ્યો હોય હૃદયરોગ હતો તે વાત હા અને એ હા એ નથી ખબર એ ખબર હવે સાંજે મીટિંગ પછી નિર્ણય લેવાશે એટલે આમાં શું છે કે અમારા જે ટ્રસ્ટી છે મેનેજમેન્ટ છે એ તરફથી 2-3 આવશે હવે 5-6 જણની કમિટી જે છે એ બધા ભેગા થઈ જશે એ શિક્ષકને શું કરવું એ અમે શાળા ભૂલ તો સ્વીકારે છે કે બાળકો સાથે આવું તો ના થવું એ તો છે આજે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દીપક જયસ્વાલ તેમનું કહેવું છે કે શાળા ભૂલ સ્વીકાર કરે છે અને જે વિદ્યાર્થી છે તેને હૃદયરોગની બીમારી હતી ખબર ન હતી જે શિક્ષક છે તે પણ 1 જ મહિનાથી આવ્યા છે તેમને પણ ખબર નહોતી જોકે કુમળા જે માનસ પર વિદ્યાર્થીના આ પ્રકારની જે સજા બેસી જાય છે ઘર કરી જાય છે તેને બહાર કાઢવી અઘરી હોય છે અને તેને લઈને આજે શાળાનું મેનેજમેન્ટ આજે મિટિંગ બોલાવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ